હવે છે ડાઇલેક્ટ્રિક અચળાંક. તો આપણે જે આગળ ઇક્વેશન જે સાબિત કર્યું C બરાબર K C0 એના પરથી જ ડાઇલેક્ટ્રિક અચળાંક પણ એ જ રીતના સમજવાનો છે. તો ડાઇલેક્ટ્રિક અચળાંકમાં કહેશે કે કુલમ્બના નિયમ પ્રમાણે જો કોઈ જ અંતરે રહેલા બે વિદ્યુતભારો હોય, એક વિદ્યુતભાર Q1 અને બીજો વિદ્યુતભાર જો Q2 હોય, તો એમની વચ્ચેની આંતરક્રિયાના બળનું મૂલ્ય આપણે નીચે પ્રમાણે શું કરી શકીએ છે, આપી શકીએ છીએ. બરાબર છે. તો નીચે પ્રમાણેનું બળ આપીએ તો Fb બરાબર ઇક્વેશન બનશે કે 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 ના છેદમાં શું થશે, r2 થાય છે. તો એપ્સિલોન 0 એ મુક્તમાં ફ્રી સ્પેસમાં એની પરમિટિવિટી શું કરે છે, દર્શાવે છે. બરાબર. મુક્ત ક્ષેત્રમાં એની પરમિટિવિટી દર્શાવે છે. બરાબર. કે છે શૂન્યાવકાશમાં એની પારગમ્યતા. બરાબર છે. એપ્સિલોન 0 એ આમ વિદ્યુતભારોને કોઈ એપ્સિલોન એટલે કે એની જે પરમિટિવિટી વાળા જે પદાર્થ છે એને એ જ અંતરે જો મૂકી રાખવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ Fm બરાબર ઇક્વેશન થશે કે 1/4 પાઈ એપ્સિલોન Q1 Q2 ના છેદમાં r2. અહીંયા તો Fv 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 ના છેદમાં r2 થશે. એવી રીતના Fm બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 એના છેદમાં r2. જો એ બંનેનો હું રેશિયો લઉં બરાબર Fm ના છેદમાં બરાબર F ના છેદમાં Fm બંનેનો ગુણોત્તર લો તો 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 અને r2 બરાબર 1/4 પાઈ એ શું થઈ જાય, કટ થઈ જાય. Q1 Q2 કટ થાય, r2 તો ઉપર બરાબર છે Fv અને Fm તો છેદનો છેદ અંશમાં જાય એટલે ઉપર એપ્સિલોન રહે અને નીચે એપ્સિલોન 0 તો એપ્સિલોન ઉપર એપ્સિલોન 0 બરાબર એપ્સિલોન r લખી શકાય. તો એ એપ્સિલોન r ને આપણે અહીંયા આગળ દર્શાવશું. બરાબર છે. તો કે છે અહીંયા આગળ તો અહીંયા એપ્સિલોન r એ સાપેક્ષ પારગમ્યતા એટલે કે ડાઇલેક્ટ્રિક અચળાંક જેને કહેવામાં આવે છે. જો કોઈ પદાર્થની પરમિટિવિટી એટલે કે પારગમ્યતા અને શૂન્યાવકાશની પરમિટિવિટી એ બંને વચ્ચેનો ગુણોત્તર એ ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવામાં આવે છે. જે આપણને મળ્યું બરાબર છે આ ઇક્વેશન એપ્સિલોન બરાબર છે કોઈ માધ્યમમાં અને શૂન્યાવકાશ એપ્સિલોન 0 એટલે શૂન્યાવકાશમાં એ બંનેની પારગમ્યતાનો જે ગુણોત્તર છે એ આપણને શું બતાવે છે, ડાઇલેક્ટ્રિક અચળાંક બતાવે છે. બરાબર છે. આના પરથી સાપેક્ષમાં ડાઇલેક્ટ્રિક અચળાંક કહે જેથી કોઈ પણ પદાર્થની પારગમ્યતા અને શૂન્યાવકાશની પારગમ્યતાના ગુણોત્તરને ડાઇલેક્ટ્રિક અચળાંક કહે છે. આમ ડાઇલેક્ટ્રિક અચળાંકને નીચે મુજબ વ્યાખ્યાયિત કરી કે બે પ્લેટ વચ્ચેનું બે પ્લેટ વચ્ચેનું ડાઇલેક્ટ્રિક પદાર્થ સાથેનું જે કેપેસિટર છે એ બે પ્લેટ વચ્ચેના શૂન્યાવકાશ સાથેનું શું દર્શાવશે, કેપેસિટન્સ દર્શાવે છે. શૂન્યાવકાશ સાથેનું એ કેપેસિટન્સ દર્શાવે તો એ કેપેસિટન્સ K બરાબર કેપેસિટન્સ વિથ ડાઇલેક્ટ્રિક બિટવીન ધ પ્લેટ એટલે બે પ્લેટ વચ્ચેનું વેક્યુમ બિટવીન ધ પ્લેટ એટલે Cm શૂન્યાવકાશમાં કહેતો એટલે મીડિયમ માટે કહેતો Cm અને upon C0 તો K બરાબર Cm upon C0 બરાબર છે. તો C0 ભાગાકારમાંથી ગુણાકાર તો Cm બરાબર K into C0 K બરાબર ઇન્ફાઇનાઇટ છે તો મીકા K બરાબર approximately 6 એટલે 3.6 એ રીતના આપણે લઈ શકીએ. તો અહીંયા આગળ કહે છે કે Cm બરાબર K into C0 આ રીતના આપણે દર્શાવી શકીએ છે. એટલે એ જ્યારે કેપેસિટન્સ છે જરૂરી મૂલ્યવાળા કેપેસિટર ના મળે ત્યારે જોડાણથી નાનું કે મોટું એ રીતના આપણે શું કરશે દર્શાવે તો Cm બરાબર આપણને જે મળે છે એ K into C0 બરાબર છે. તો આ જે થિયરી હતી એ આપણી કોની હતી, ડાઇલેક્ટ્રિક અચળાંકની હતી. બરાબર છે. એના પછી આગળની થિયરી જોઈએ કે કેપેસિટન્સના જોડાણ. બરાબર કેપેસિટર આપણે જોડીએ છીએ તો એ કેપેસિટરનું જોડાણ કઈ રીતનું હોય છે. બરાબર તો બે ટાઈપનું જોડાણ આવશે, એક શ્રેણી જોડાણ આવશે અને બીજું સમાન શ્રેણી જોડાણ એટલે એક જ લાઈનમાં જોડેલા હોય ને શ્રેણી જોડાણ કહેવાય. અને એકબીજાને સમાંતર એકબીજાની સામસામે જોડ્યા હશે તો એને આપણે સમાંતર જોડાણ કહીએ છીએ. બરાબર છે. તો જ્યારે કહે છે કેપેસિટન્સના જરૂરી મૂલ્ય કેપેસિટરનું જોડાણ તો
તો કે જ્યારે કેપેસિટરના જરૂરી મૂલ્યવાળા કેપેસિટર ના મળે ત્યારે એના જોડાણથી કેપેસિટન્સનું મૂલ્ય નાનું કે મોટું ઈચ્છિત મૂલ્ય શું કરી શકાય છે, મેળવી શકાય છે. અને એ ઈચ્છિત મૂલ્ય મેળવીએ તો એનું શું થાય છે, શ્રેણી જોડાણ થાય છે. અને બીજું શું થાય છે, સમાંતર જોડાણ થાય છે. તો પહેલું આપણે એક કેપેસિટરનું સમાંતર જોડાણ અહીંયા આગળ ત્રણ કેપેસિટર જોડાયા C1 C2 અને C3 બરાબર છે. 3 નો 4 પહેલાનો Q1 Q2 અને Q3 બરાબર છે. વિદ્યુત તફાવત V1 V2 અને V3 તો A અને B વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે બરાબર છે એ B જેટલો થશે. એટલે V1 V2 અને V3 ત્રણે કેવા હશે, ઇક્વલ. તો પહેલાનું કેપેસિટન્સ C1, બીજાનું C2, ત્રીજાનું C3 ત્રણેયનો 4 Q1 Q2 અને V3 ત્રણે એકબીજા સાથે કેવા જોડેલા છે, સમાંતરમાં જોડેલા છે. કેવી રીતના જોડેલા છે, સમાંતરમાં જોડેલા હોય છે બરાબર છે. તેની અંદર સમાંતર જોડાણ માટે આપણે જોઈએ તો આકૃતિમાં દર્શાવેલ આકૃતિમાં જોયું કે ત્રણે એકબીજાને સમાંતર હતા. તો આકૃતિમાં જોયું એ પ્રમાણે કે કેપેસિટરના સમાંતર જોડાણમાં દરેક કેપેસિટરનો એક પ્લેટ એ બેટરીના એક ધ્રુવ સાથે અને બીજી બેટરીના બીજા ધ્રુવ સાથે જોડવામાં આવે છે. ધારો કે જોડાણના કોઈ બે બિંદુઓ A અને B વચ્ચે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V લાગુ પાડવામાં આવે તો આ પ્રકારના જોડાણમાં દરેક કેપેસિટર પર લાગતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય છે, દરેક માટે V કેવો હશે, સમાન હોય છે. હવે V સમાન હોય છે આથી દરેક પર અલગ અલગ વિદ્યુત ભાર Q1 Q2 એવી રીતના પથરાય છે. તો Q1 માટે C1V, Q2 માટે C2V, Q3 માટે C3V એ તરીકેના લેવામાં આવે છે. આમ જો બધા કેપેસિટર પરનો કુલ વિદ્યુત ભાર લઈએ તો Q બરાબર Q1 Q2 Q3 બરાબર છે. એની માટે જો C અને V વાળું ઇક્વેશન મૂકીએ તો Q1 માટે આપણી જોડે ઇક્વેશન હતું કે C1V, Q2 માટે હતું C2V, Q3 માટે હતું C3V. તો આ બધા કેપેસિટરનો કુલ વિદ્યુત ભાર Q Q1 Q2 Q3 બરાબર છે. તો એની માટે C1 C2 C3 અપ ટુ જેટલા કેપેસિટર લીધા હોય સમાંતર માટે બરાબર છે. અને V કેવો હતો, સરખો, એટલે V ને હું કોમન કાઢું. આમ આના પરથી કહી શકાય કે એકબીજાની સમાંતરે જોડેલા આ કેપેસિટરનો સમતુલ્ય કેપેસિટન્સ એ દરેકના કેવા હોય છે, સરવાળા બરાબર હોય છે. કોના બરાબર હોય છે, સરવાળા. એટલે Q બરાબર CPV, P એ પેરેલલ નો છે બરાબર CP. તો Q બરાબર CP V પેરેલલ માં જોડાય એટલે C1 C2 C3 V બરાબર. તો CP બરાબર VV કટ થશે તો CP બરાબર પેરેલલ માં જોડાય તો બધાનો શું થશે, કેપેસિટરમાં સરવાળો થશે. એટલે એના માટે હું લખું કે C1 C2 C3 કોના બરાબર, તો કે પેરેલલ માં બરાબર. સમાંતરમાં જો કેપેસિટર જોડેલા હતા બરાબર છે એની માટે કેપેસિટરોનો જેટલા બી કેપેસિટર હોય એની વેલ્યુ નો શું થાય છે, સરવાળો થાય છે. તો આ હતું આપણું સમાંતર જોડાણનું કેપેસિટર બરાબર. કેપેસિટરને કેવી રીતના જોડ્યા હતા, સમાંતરમાં જોડ્યા હતા. આ રીતના એનો ડાયાગ્રામ હતો. V બધામાં કેવો હતો, સમાન. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કેવો હોય છે, સમાન હોય છે. એટલે Cp બરાબર આપણને C1 C2 C3 તો એપ્સિલોન બરાબર 1 to n સુધી સિગ્મા 1 to n સુધી ઓફ Ci એટલે જેટલા I ના ફોર્મ લઈએ બરાબર 1 2 3 એટલા એનો શું થશે, સરવાળો થશે. એવી રીતના આ હતું આપણે સમાંતરમાં જોડાણ હતું. કેવું હતું, સમાંતરમાં. એવી જ રીતના જો મારે શ્રેણી જોડાણ કરવું હોય, કયું જોડાણ કરવું હોય, શ્રેણી. તો શ્રેણીમાં એક જ સિરીઝમાં જોડેલા હોય. કેવી સિરીઝમાં જોડાયેલા હોય છે, એક જ સિરીઝમાં એક જ લાઈનમાં ત્રણ કેપેસિટર જોડેલા છે એટલે C1 C2 અને C3 હોય છે બરાબર છે. તો એનો 4 પ્લસ માઈનસ એ રીતના થશે બરાબર છે. તો પહેલા C1 માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1, C2 માટે V2 અને C3 માટે V3 હોય છે. અને એને ત્રણેય કેપેસિટરને શ્રેણીમાં જોડીને બરાબર છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V સાથે બરાબર વોલ્ટેજ આપણે V શું કરીશું એને આપીશું બરાબર છે. તો આ એનો આખો શું છે, ડાયાગ્રામ છે. ત્યાર પછી એની થિયરી જોઈએ કે છે કે કેપેસિટરના શ્રેણી જોડાણમાં પ્રથમ કેપેસિટરની પ્રથમ પ્લેટ
એ બેટરી સાથે જોડાય છે. કોની સાથે જોડાય છે? બેટરી સાથે. અને બીજી પ્લેટ એ બીજા કેપેસિટરના પ્રથમ પ્લેટ સાથે શું થાય છે? જોડાય છે. જો બીજા કેપેસિટરની બીજી પ્લેટ એ ત્રીજા કેપેસિટરની પ્રથમ પ્લેટ સાથે જોડાય છે એટલે એકબીજા સાથે કનેક્ટેડ હતું ને, એટલે એક જ લાઈનમાં એ શું કરતા હતા? એટલે પહેલાનું બીજાની બીજી પ્લેટ એ ત્રીજાની પહેલી પ્લેટ પ્રથમ પ્લેટ સાથે જોડાય છે. આમ દર્શાવ્યા પ્રમાણે છેલ્લા કેપેસિટરની બીજી પ્લેટ એ બેટરી સાથે શું થાય છે? જોડાય છે. ધારો કે બેટરી દ્વારા કેપેસિટર C1 ની પ્રથમ પ્લેટ માટે q જેટલો વિદ્યુતભાર લઈએ તો વિદ્યુત પ્રેરણાના કારણે કેપેસિટરના સિદ્ધાંતમાં સમજાવ્યા પ્રમાણે કેપેસિટર C1 એકમાં q ને q, આ q તે કેપેસિટર C1 ના દ્વિતીય પ્લેટના બહારની બાજુએ q જેટલા વિદ્યુતભાર પર જમા થાય છે. એટલે એકમાં પ્લસ બીજામાં માઈનસ, એ રીતના હતું ને, આ q q q આની જેટલું હશે એટલે આના જેટલું સેટ થશે. બરાબર છે? તો અહીં કહે છે કે આ સિદ્ધાંતમાં સમજાવ્યા પ્રમાણે C1 નો q અને તે કેપેસિટરના દ્વિતીય પ્લેટની બહારની જે q જેટલો એની પર શું થાય છે? એટલે માઈનસ ને પ્લસ સમાન થશે. આ રીતે તે કેપેસિટરના q જેટલા મૂલ્યનો વિદ્યુતભાર પણ એ શું કરે છે? ગ્રહણ કરે છે. આથી તે દરેકના કેપેસિટન્સને અલગ અલગ હોવાથી તેના પરના વિદ્યુત સ્થિતિમાન નીચે પ્રમાણે આપણે શું કરી શકીએ છીએ? લખી શકીએ. નીચે પ્રમાણે એટલે એ વોલ્ટેજનો V જેટલો તફાવત થશે. તો V1 માટે હું લખું q/C1, V2 માટે લખું q/C2 અને V3 માટે લખું q/C3. બરાબર છે? તો એની માટે સિરીઝમાં જોડેલા છે એટલે CS લખીશ. તો V q/CS. તો V V1 V2 V3. V1 V2 ને V3 ભલે ત્રણેયમાં આવશે પણ એ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ V જેટલો જ હશે. એટલે V V1 V2 V3. અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શ્રેણી જોડાણમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન નથી. બરાબર છે? એટલે V માટે q/CS, V1 માટે q/C1, V2 માટે q/C2, V3 માટે q/C3. બરાબર છે? તો 1/q બધામાં કોમન કાઢીએ એટલે q કટ થશે. તો 1/CS = 1/C1 + 1/C2 + 1/C3. બરાબર છે? તો અહીંયા આગળ જ્યારે શ્રેણી જોડાણ લઈએ છે, બરાબર છે, તો એકબીજાના અપનવાળા ફોર્મમાં વ્યસ્ત પ્રમાણમાં આવે છે. એટલે 1/CS = 1/C1 + 1/C2 + 1/C3. બરાબર છે? તો 1/CS = σ1 to n 1/ci, I = 1 to n. જેટલા લઈએ એ રીતના આપણે શું કરી શકીએ છે? લખી શકીએ છે. બરાબર? તો અહીં કહે છે આ સમીકરણ પરથી જે CS એ C1 C2 અને C3 માંથી લઘુત્તમ મૂલ્ય ધરાવતા કેપેસિટરના મૂલ્ય કરતાં પણ કેવું હોય છે? ઓછું. ઓછામાં, કારણ કે વ્યસ્ત પ્રમાણ છે એટલે એનું મૂલ્ય ઓછામાં ઓછા મૂલ્ય કરતાં પણ ઓછું હોય છે. આમ કેપેસિટરના શ્રેણી જોડાણમાં, કયા જોડાણમાં? શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પર જમા થતો વિદ્યુતભાર એક સમાન હોય છે. કેવો હોય છે? એક સમાન. પરંતુ તેમની પ્લેટ વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ કેપેસિટન્સના કેવા પ્રમાણમાં હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર? અર્થાત જે કેપેસિટરના જોડાણ માટે લઘુત્તમ કેપેસિટન્સ હોય તો તેમની પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કેવો હોય છે? મહત્તમ હોય છે. કેવો હોય છે? મહત્તમ. તો આપણે એટલું જ યાદ રાખવાનું શોર્ટ મેથડમાં કે શ્રેણીમાં હોય તો અપનના ફોર્મમાં આવે. બરાબર છે? 1/CS = 1/C1 + 1/C2 + 1/C3. અને જો સમાંતર જોડાણમાં હોય તો CP = C1 + C2 + C3. એવી રીતના આવે છે. તો બંને ઇક્વેશન આપણે શ્રેણી જોડાણનું પણ જોયું અને સમાંતર જોડાણનું પણ જોયું. તો બરાબર છે? તો આ શ્રેણી જોડાણનું ઇક્વેશન 1/CS = 1/C1 + 1/C2 + 1/C3. અને આ એનો શું હતો? સર્કિટ ડાયાગ્રામ. તો ત્રણે ત્રણને કેવા જોડ્યા હતા? શ્રેણીમાં, એટલે એક જ લાઈનમાં જોડવામાં આવે છે. બરાબર છે? પરંતુ અહીંયા આગળ જેટલા માઈનસ હશે એટલા જ બીજી પ્લેટમાં પ્લસ ઉદ્ભવિત થશે. એટલે બંને કેવા હશે? સમાન હશે. બરાબર છે? પહેલી પ્લેટનો એન્ડ અને બીજી પ્લેટનો સ્ટાર્ટ, બીજી પ્લેટનો એન્ડ અને ત્રીજી પ્લેટનો સ્ટાર્ટ. એટલે પહેલાનો હશે એ બેટરી સાથે અને છેલ્લી પ્લેટ એ પણ બેટરી સાથે શું થયેલો હોય છે? જોડાયેલો હોય છે. કોની અંદર? તો કે શ્રેણી જોડાણમાં. કયા જોડાણમાં? શ્રેણી જોડાણમાં. બરાબર છે? ઓકે. તો
તો આ થયું આપણું કેપેસિટરનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. ઓકે, હવે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, જે કેપેસિટર હતા બે પ્લેટનું, બરાબર, તો એમાં ઉર્જા શું થયેલી હોય છે? સંગ્રહિત થયેલી હોય છે. હવે એ જે સંગ્રહિત ઉર્જા છે તો એમાં કે છે, ધારો કે કોઈ બિન વિદ્યુત ભારિત કેપેસિટર છે. એ બિન વિદ્યુત ભારિત કેપેસિટર કે બેટરી સાથે જોડવામાં આવે. કોની સાથે જોડવામાં આવે? બેટરી સાથે. એ બેટરી સાથે જોડવામાં આવે છે ત્યારે કેપેસિટરમાં મહત્તમ જેટલો વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે, આમ કેપેસિટર ધીરે ધીરે શું થાય છે? ચાર્જ થાય છે. અને ધીરે ધીરે જો ચાર્જ થાય છે તો કેપેસિટરનું પ્લેટ વચ્ચેનો પ્રારંભિક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય છે? 0 હોય છે. આ અંતિમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધારો કે V છે, એટલે પ્રારંભિકનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેં 0 લીધો, અંતિમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો મેં V લીધો, તો આ ચાર્જિંગની પ્રક્રિયા દરમિયાન સરેરાશ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર છે એ 0 + V/2 થાય. કેટલી થાય? 0 + V/2. 0 + V એટલે પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ, આ બંને વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો સરેરાશ લીધો તો 0 + V/2 એટલે V/2 થશે. V/2 તો V ની વેલ્યુ મૂકશે Q/C એટલે Q/2C થશે. શું થશે? Q/2C. બરાબર છે. એ Q/2C થશે તો એના પરથી દર્શાવશે સ્થિતિ ઉર્જા બરાબર U = Q * V. બરાબર છે. ચાર્જ Q અને પોટેન્શિયલ ડિફરન્સ જે V હતો તો એ V માટે કરીશ Q અને Q/2C જે આગળ વેલ્યુ હતી એ આપણે શું કરી આની અંદર મૂકી. બરાબર છે કે સરેરાશ માટે Q/2C થતો હતો. બરાબર છે. તો એની માટે થયેલું કાર્ય W = ચાર્જ * પોટેન્શિયલ ડિફરન્સ. પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે જે આપણે દર્શાવ્યો તો આગળ એ V, તો Q/2C Q થશે Q² એટલે 1/2 Q²/C. તો એની માટે જે સ્થિતિ ઉર્જા છે એટલે 1/2 Q * V થાય. પરંતુ આપણને જે આગળ મળ્યું કે 1/2 Q²C થશે. શું થશે? 1/2 Q²C. Q²C તો એની માટે 1/2 CV² થાય. બરાબર છે. U બરાબર જે આપણને ઇક્વેશન મળશે એ શું મળશે? આપણને 1/2 CV² મળે છે. બરાબર છે. આ જે 1/2 CV² મળે તેની પરથી કહેવાશે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્રમાં એ આઉટ સંગ્રહ પામે છે. કેવો પામે છે? આઉટ. જે કેપેસિટન્સના કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં હોય છે. આમ આ ઉર્જા એ વિદ્યુત સ્થિતિમાનના વધારા સાથે એ વધે છે અને જો કે દરેક કેપેસિટરને અમુક સીમિત માત્રામાં જ એ ઉર્જા સંગ્રહ કરી શકે છે. આ વિદ્યુત ભારિત એ કેપેસિટરની પ્લેટને સ્પર્શ કરવો એ ખતરનાક હોય છે. તેથી તેને સ્પર્શ કરવાથી, શું કરવાથી? સ્પર્શ કરવાથી કેપેસિટર આપણા શરીર દ્વારા બિન વિદ્યુત ભારિત ડિસ્ચાર્જ એટલે કે બિન વિદ્યુત ભારિત ડિસ્ચાર્જ થાય છે, જે વીજળીના આંચકામાં એ શું થાય છે? પરિણમે છે. બરાબર છે. તો આ હતું આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. બરાબર છે. પહેલું આપણે વિદ્યુત સ્થિતિમાનનો સરેરાશ કાઢ્યો એટલે કે 0 + V. પ્રારંભિક વિદ્યુત સ્થિતિમાન એનું 0 હતું. બરાબર છે. અંતિમ વિદ્યુત સ્થિતિમાન V હતું એટલે 0 + V/2 એટલે V/2 થયો. એને સ્થિતિ ઉર્જામાં કરી તો U = Q * V 1/2 QV થશે એટલે 1/2 CV². એવું આપણને ઇક્વેશન મળતું હતું. બરાબર. U 1/2 QV 1/2 Q²/C 1/2 CV². આપણે શું કરી શકીએ છીએ? લખી શકીએ છીએ. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ કે ડાઇલેક્ટ્રિક અને ડાઇલેક્ટ્રિક ધ્રુવીભવન. બરાબર છે. તો આ ડાઇલેક્ટ્રિક્સ અને ડાઇલેક્ટ્રિક ધ્રુવીભવનની અંદર બરાબર જોઈએ આપણે તો એની અંદર પોલર અને નોન પોલર આવશે. તો કે જાણીએ છીએ કે ડાઇલેક્ટ્રિક પદાર્થો એ અવાહક હોય છે. કેવા હોય છે? અવાહક હોય છે. જો ઇલેક્ટ્રોનના વહન કર્યા સિવાય વીજળીની અસરો પર વહન કરે છે. આમ ડાઇલેક્ટ્રિકના મુખ્યત્વે બે પ્રકારમાં એને નોન પોલર ને પોલર એટલે અધ્રુવીય અને ધ્રુવીય એ રીતના બે ભાગમાં એને શું કરે છે? વહેંચે છે. તો પહેલું અધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહે છે.
તો અધ્રુવીય ડાઇલેક્ટ્રિક માને છે આ અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થો એ અણુઓમાં ધન અને ઋણ વિદ્યુત ભારોને કેન્દ્રના એકબીજા પર શું કરીએ છે અને સમાપ્ત હોય છે. આમ સામાન્ય અવસ્થામાં દરેક અણુ પાસે દ્વિધ્રુવીય ચાક માત્રા એ કેવી હોય છે? શૂન્ય હોય છે. જે નાઇટ્રોજન, ઓક્સિજન, બેન્ઝીન અને મિથેન વગેરે જેવા અધ્રુવીય ડાઇલેક્ટ્રિક એની અંદર આવેલા હોય છે. શું કીધું અધ્રુવીય ડાઇલેક્ટ્રિક્સમાં? તો કે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક્સ પદાર્થના અણુઓમાં ધન અને ઋણ વિદ્યુત ભારોને કેન્દ્રના એકબીજા સાથે સંપાત હોય છે. કેન્દ્ર હોય તો એને એકબીજા સાથે કેવું હોય? સંપાત જોડાયેલું હોય છે. આમ આ અવસ્થામાં દરેક અણુઓ માટે દ્વિધ્રુવીય ચાક માત્રા કેવી હોય છે? શૂન્ય. શૂન્ય એટલે કે 0. આમ નાઇટ્રોજન, ઓક્સિજન, બેન્ઝીન, મિથેન વગેરે જેવા અધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહેવાય છે. જો ધ્રુવીય ડાઇલેક્ટ્રિકની વાત કરીએ તો પાણી એટલે કે H2O, એમોનિયા એટલે કે NH3, HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ જેવા અણુઓ એ ધ્રુવીય ડાઇલેક્ટ્રિકના શું છે? ઉદાહરણ છે. તો આવા અણુઓમાં ધન અને ઋણ વિદ્યુત ભારો એ કેન્દ્રના અમુક ચોક્કસ અંતરે રહેલા હોય છે. જો તેઓ કાયમી અને ચોક્કસ દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવે, જ્યારે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે ધન વિદ્યુતભારનું કેન્દ્ર કોનું? ધન વિદ્યુતભારનું કેન્દ્ર E એની દિશામાં શું થાય છે? ખેંચાય છે. અને જ્યારે ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર તેની વિરુદ્ધ દિશામાં શું થાય છે? સ્થળાંતરિત થાય છે. આથી ડાઇલેક્ટ્રિક પદાર્થમાં દરેક અણુ એ સૂક્ષ્મ દ્વિધ્રુવીય ચાક માત્રા એ ઉત્પન્ન કરે છે. જેને ડાઇલેક્ટ્રિકના પદાર્થનું શું કહેવાય છે? ધ્રુવીય ભવન તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે ઉત્પન્ન થતી આ દ્વિધ્રુવીય ચાક માત્રા આપણે દર્શાવીએ તો P બરાબર આલ્ફા એપ્સિલોન 0 ઇન્ટુ E તરીકે આપણે શું કરીએ છીએ? દર્શાવીએ છીએ. જો સપ્રમાણતાનો અચળાંક તેને આણ્વિય ધ્રુવીય ભવન કહેવામાં આવે તો એના દ્વારા દર્શાવે તો કોઈ એક અધ્રુવીય પદાર્થ ABCD ના કેપેસિટન્સના બે પ્લેટો વચ્ચે કેટલા પ્લેટો વચ્ચે? બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્રમાં એ શું થયેલો હોય છે? મૂકેલો હોય છે. જેથી આ પદાર્થનું ધ્રુવીય ભવન થાય છે. ડાઇલેક્ટ્રિક અણુઓના ન્યુક્લિયસમાં કેપેસિટરની ઋણ પ્લેટ તરફ ઇલેક્ટ્રોન ધન પ્લેટ તરફ સ્થળાંતરિત થાય છે. આમ સ્થળાંતરિત થાય ત્યારે ધ્રુવીય ભવનને કારણે ડાઇલેક્ટ્રિક પદાર્થની અંદર એ વિદ્યુત ક્ષેત્રની EP ઉત્પન્ન થાય છે. EP એટલે EP દ્વારા દર્શાવે જો જે એની વિરુદ્ધ દિશામાં હોય બરાબર છે તો અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થની હાજરીના કારણે પ્લેટ વચ્ચેનું ક્ષેત્ર શું થાય છે? ઘટે છે. એની કે અધ્રુવીય હોય તો અધ્રુવીય ડાઇલેક્ટ્રિકની હાજરી હોય એ પદાર્થની અંદર તો પ્લેટ વચ્ચેનું જે ક્ષેત્ર હશે બરાબર એ શું થાય છે? ઘટે છે. આથી ધ્રુવીયભૂત ડાઇલેક્ટ્રિકમાં વિદ્યુત ક્ષેત્રને નીચે પ્રમાણે દર્શાવે. બરાબર નીચે પ્રમાણે એટલે કે આખું એનો એ બતાવશે કે E ઇફેક્ટિવ બરાબર E માઈનસ EP. આ રીતના આપણે શું કરીએ છીએ? એને દર્શાવીએ છીએ. બરાબર છે. આ પ્રમાણે કેપેસિટન્સ કોની? કેપેસિટરની પ્લેટ એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થાય છે? ઘટે છે. અને વિદ્યુત ક્ષેત્રનો તફાવત કારણ કે V = ED જેને કારણે કેપેસિટરનું કેપેસિટન્સ શું થાય છે? વધે છે. કેપેસિટરનું જો કેપેસિટન્સ વધે કારણ કે વિદ્યુત ભારમાં કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ એ સ્થિર વિદ્યુતમાનની શું હોય છે? ઉપયોગિતા હોય છે. અને એ ઉપયોગિતા હોય તો મોટા ભાગના ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિકલ સર્કિટ જે કેપેસિટર વપરાય છે તો ઇલેક્ટ્રોનિક એટલે એ PCB સર્કિટ પર આવે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ લીલા કલરની જે ચિપ હોય એ તો કહે છે મોટાભાગની ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિકલ સર્કિટમાં કેપેસિટર એ મહત્વનો શું કરે છે? ભાગ ભજવે છે. અને કોસ્મિક વિકિરણો પર સંશોધન માટે વપરાતું જે ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ છે એ વિદ્યુતભારોને શોધવા માટે પણ એ કેપેસિટરનો શું થાય છે? ઉપયોગ થાય છે. નકલ કાઢવા માટેનું મશીન એમાં સ્થિર વિદ્યુતના સિદ્ધાંત પર એ શું કરે છે? કાર્ય કરે છે. બરાબર છે. તો અહીંયા આગળ બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનું દર્શાવ્યું. બરાબર. V ઇફેક્ટિવનું સૂત્ર E - EP દર્શાવ્યું. P બરાબર આલ્ફા એપ્સિલોન 0 ઇન્ટુ E એપ્સિલોન 0 એ શૂન્યાવકાશની પરમિટિવિટી કહેવામાં આવે છે E. તો આ હતું ધ્રુવીય ડાઇલેક્ટ્રિક અને
આગળ હતું અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. તો ધ્રુવીય ડાઇલેક્ટ્રિકમાં ઉદાહરણ લીધા હતા પાણીના, એમોનિયા, HCl. તો આની અંદર પ્લસ માઈનસ છૂટા પડે એટલા માટે તો કે H2O, NH3 અને HCl આ બધા ડાઇલેક્ટ્રિક્સના જે અણુઓ હતા એ ધ્રુવીય ઇલેક્ટ્રિક્સના અણુઓ, તેમાં ધન અને ઋણ વિવાદિત જે કેન્દ્રો હતા એ ચોક્કસ અંતરે રહેલા હોય છે. કેવા રહેલા હોય છે? ચોક્કસ અંતરે. અને એ લોકોમાં દ્વિધ્રુવની ચાર્જ માત્રા એ કાયમી અને ચોક્કસ દ્વિધ્રુવીય ચાર્જ માત્રા ડાયપોલની ચાર્જ માત્રા શું કરે છે? એ લોકો ધરાવે છે. એટલા માટે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એની અંદર ધન વિદ્યુત ભારનું જે કેન્દ્ર છે એની ઈ દિશામાં એ શું થાય છે? ખેંચાય છે. અને ખેંચાય એટલે ઋણ વિદ્યુત ભાર તેના કેન્દ્રને વિરુદ્ધ દિશામાં સ્થળાંતરિત થાય. આથી ડાઇલેક્ટ્રિક પદાર્થમાં દરેક સૂક્ષ્મ દ્વિધ્રુવીય ચાર્જ માત્રા શું થાય છે? ઉત્પન્ન થાય છે. એકમાં પ્લસમાં અને પેલું માઈનસમાં, એટલે દ્વિધ્રુવીય ચાર્જ માત્રા ઉત્પન્ન થાય છે. જેથી ડાઇલેક્ટ્રિક પદાર્થનું ધ્રુવીય ભવન થયું કહેવામાં આવે છે. ધ્રુવીય ભવન કે એટલે P બરાબર આલ્ફા એપ્સિલોન 0 into E. આમ સપ્રમાણતાનો અચળાંક પણ કહેવાય, આમ આંતરિક ધ્રુવીય પણ કહેવામાં આવે છે. જે A દર્શાવે છે એટલે અહીં આલ્ફાનો, તો એને સપ્રમાણતાનો અચળાંક પણ કહેવામાં આવે છે અથવા આંતરિક ધ્રુવીય ભવન કેમ કહેવામાં આવે છે. આમ બે પ્લેટ વચ્ચેનો જે કેપેસિટન્સ હતો, તો ડાઇલેક્ટ્રિક અણુના કેપેસિટર એ ઋણ પ્લેટ તરફ અને ઇલેક્ટ્રોન ધન પ્લેટ તરફ સ્થળાંતરિત થાય છે. એટલા માટે એ જે વિદ્યુત ક્ષેત્ર હતું એ વિદ્યુત ક્ષેત્ર એ બંને વચ્ચે EP બરાબર પોટેન્શિયલ વિદ્યુત ક્ષેત્ર માટે એ EP એની અંદર શું થાય છે? ઉત્પન્ન થાય છે. EP ઉત્પન્ન થાય છે એટલે E ઇફેક્ટિવ બરાબર E માઈનસ EP એ રીતના દર્શાવશે. તો એની અંદર એ બે પ્લેટ વચ્ચે જે સ્થિર વિદ્યુતની ઉપયોગિતા તો મોટા ભાગના એની અંદર જે ઉપયોગ થયો હતો ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિકલ સર્કિટમાં મહત્વનો ભાગ ભજવતા હતા. નકલ કાઢવાના મશીનમાં પણ એ યુઝ થતા હતા. બરાબર છે. તો ધ્રુવીય અને અધ્રુવીય આપણે ડાઇલેક્ટ્રિક્સ જોયા. ઓકે.